अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, આપણે છેલ્લા એક પીરિયડમાં 20મી કવિતા શરૂ કરી હતી. અલ્હમ્દુલિલ્લાહ આપણે તેનો એક ફકરો પૂરો કર્યો, એક પેરેગ્રાફ પૂર્ણ કર્યો અને આપણે સારી રીતે સમજ્યા. પણ આપણે તે ફકરો અરબીમાં લખી લીધો, તેના પહેલા વાક્યનો ઉચ્ચાર ગુજરાતીમાં લખી લીધું, તેના અંડરલાઇન કરાવેલા શબ્દોને ગુજરાતી સાથે 5-5 વખત લખી લીધા. આજે આપણે એ જ કવિતામાં આગળ વધીએ. મિત્રો, ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે આ કવિતા પણ ખૂબ જ મહત્ત્વની છે. આ કવિતામાં કુલ 3 પેરેગ્રાફ છે. 3 લાઇનનો એક પેરેગ્રાફ છે, એટલે કે કુલ 3 પેરેગ્રાફ છે. આ 3 પેરેગ્રાફમાંથી એક પેરેગ્રાફ તો તમારી દરેક પરીક્ષામાં આવશે જ. એટલે અત્યારે તમારી પાસે સારી એવી ફુરસત છે. સમયનો બગાડ ન કરતા તેનું મહત્ત્વ સમજીને આ ફકરાઓ, પહેલું વાક્ય અરબીમાં અને બાકીનું ભાષાંતર ગુજરાતીમાં તમારે યાદ કરવું તમારા માટે ફાયદાકારક છે. એમાં કોઈ નુકસાન નથી. અને જ્યારે પરીક્ષા આવશે ત્યારે ઇન્શાલ્લાહ દિલથી દુઆ કરશો મારા માટે. તો આપણે આગળ વધીએ. કવિતાનું નામ હતું અસ્સૂરતુ વસીરતુ, દેખાવ અને ચરિત્ર. તેનો બીજા ફકરામાં પહેલી લાઈન છે તે જે વિદ્યાર્થીઓને સારી રીતે ઉચ્ચાર કરતા નથી આવડતું, કારણ કે આ પહેલી લાઈન, પહેલો મિસરો આપણે યાદ કરવો પડશે અરબીમાં. તો જે મિત્રોને બરાબર ઉચ્ચાર કરતા નથી આવડતું તેઓ તેનો ઉચ્ચાર ગુજરાતીમાં લખી લે. જો ચોપડીમાં લખતા હોય તો પેન્સિલથી લખો, અને જો બોલપેનથી લખતા હોય તો નોટમાં લખો. પહેલાં તમારે અરબી મિસરો લખવાનો છે, અરબી પંક્તિ લખવાની છે. એક લાઈન છોડ્યા પછી તેનો ઉચ્ચાર લખવાનો છે, અને તેની નીચે એક લાઈન છોડીને તેનું ગુજરાતી લખવાનું છે. તો લખનારા વિદ્યાર્થીઓ લખે બુગાસુત તૈરી. જો એના સહુલત માટે આ ઉપર જ મેં તેનું લાલ અક્ષરમાં ઉચ્ચાર લખી પણ દીધો છે, બુગાસુત તૈરી. તમે આટલું પણ યાદ કરશો તો તમને અંદાજો આવી જશે કે મારે કયા ફકરાનું ગુજરાતી લખવું છે. એટલે અહીંયાથી ઉતારી લો. આપણે આગળ ચાલીએ. બુગાસુત તૈરી અક્સરુહા ફિરાખન વ ઉમ્મુ સકરી મિકલાતુન નઝુરુ. બુગાસ એટલે ગીધ પક્ષી. ગીધ પક્ષીને આપણે ગીધ કહીએ છીએ, તો અરબીમાં તેને બુગાસ કહેવામાં આવે છે. અતૈરી એટલે પક્ષી. અતૈર એક વચન છે પક્ષી, તેનું બહુવચન તુયુરુન. તાની ઉપર પેશ, ત્યાર પછી યાની ઉપર પેશ, પછી વાવ સાકીન અને રાની ઉપર 2 પેશ. તુયુરુન પક્ષીઓ. અક્સરુન ઘણી વખત આ શબ્દ આવી ગયો, વધારે. તેનું વિરોધી કલીલુન. અક્સરુનું ઇસ્મે તફઝીલ. આ અક્ષરો પોતે ઇસ્મે તફઝીલ જ છે, તો તેનો વિરોધી અકલ્લો આવશે. ફિરાહન એટલે બચ્ચાઓ. ફિરાહન એટલે બાળકો, બચ્ચાઓ. તો બુગાસ ગીધ પક્ષી, અતૈરી પક્ષી, બુગાસ તૈરી ગીધ પક્ષી, અક્સરુહા તેના વધારે હોય છે. શું વધારે હોય છે? ફિરાહન બચ્ચાઓ. હવે આખો મિસરો, આખી પંક્તિ. બુગાસ તૈરી અક્સરુહા ફિરાહન. ગીધ પક્ષી કે તેના બચ્ચાઓ વધારે હોય છે. ગીધ પક્ષી કે તેના બચ્ચાઓ વધારે હોય છે. વ ઉમ્મુ સકરી મિકલાતુન નઝુરુ. વ અને ઉમ્મુન માતા, એક વચન, બહુવચન ઉમ્મહાતુન. સકરુન, મારાથી ભૂલથી અહીંયા બાજ લખાયું છે, બાજ નહીં પરંતુ સકરો. એક પક્ષી આવે છે સકરા નામનું. તો ઉમ્મુ સકરી સકરાની માં, સકરા પક્ષીની માં. મિકલાતુન જીવતા રહેતા નથી.
મિકલાતુન એટલે જીવતા રહેતા નથી, નઝૂરુ જેના કારણે તેના બચ્ચાઓ ઓછા હોય છે. તો ઉમ્મુ સકરી સકરાણીમાં, મિકલાતુન તેના બચ્ચાઓ જીવતા રહેતા નથી, નઝૂરુ જેથી તેના બચ્ચાઓ ઓછા હોય છે. તો ગુજરાતી આપણે શું કરીશું? અને સકરાણીમાં તેના બચ્ચાઓ જીવતા ન રહેવા હોવાને કારણે તેના બચ્ચાઓ ઓછા હોય છે. અને સકરાણીમાં તેના બચ્ચા જીવતા ન રહેવાના કારણે તેના બચ્ચાઓ ઓછા હોય છે. આખી પંક્તિ જોઈ લો. બુગાત તૈરી અક્સરુહા ફિરાખન વ ઉમ્મુ સકરી મિકલાતુ નુઝૂલી. ગીધ પક્ષી તેના બચ્ચાઓ વધારે હોય છે અને સકરાણીમાં તેના બચ્ચાઓ જીવતા ન રહેતા હોવાના કારણે ઓછા હોય છે. આગળ ચાલીએ બીજી પંક્તિ. ઝિઆફુ તૈરી અતવલુહા જુસુમન, ઝિઆફુ તૈરી અતવલુહા જુસુમન વલમ તતુલિલ બુઝાતુ વલસ સુકૂરુ. ઝિઆફ એટલે કમજોર, તૈર એટલે ઉપર આવી ગયું પક્ષી, અતુલુ મોટા હોવું, લાંબા હોવું, જાડા હોવું, જુસુમન શારીરિક રીતે, શરીર, જિસ્મુન એકવચન, જુસુમુન બહુવચન. જુસુમુન એકવચન શું? જિસ્મુન, તેનું બહુવચન જુસુમુન. તો ઝિયાફ કમજોર, અતૈર પક્ષી, બહુવચન તુયુર ઉપર આવી ગયું, અતવલુ ખૂબ મોટા, અતવલુ ખૂબ મોટા, તવીલુનનું इसमें तफजील છે, શ્રેષ્ઠવાચક શબ્દ છે. અતુલુ અતવલુ, જુસુમન શરીર, એક વચન શું? જિસ્મુન. આગળ ચાલો. વલમ તતુલિલ બુઝાતુ વલસ સુકુરુ. બુઝાત એટલે બાજ પક્ષી, બુઝાત એટલે બાજ પક્ષી, અને સુકુર સકરુનું બહુવચન. ઉપર સક્ર શબ્દ આવ્યો ને, ઉમ્મુ સકરી, તો સકરુન એક વચન એટલે શકરો, એક કબૂતર જેવું નાનું શિકારી પક્ષી આવે છે, તેનું બહુવચન શુકુર. તો વલમ તતુલી મોટા નથી હોતા, જાડા નથી હોતા, શરીર વધારે નથી હોતું. કોનું? અલબુઝાતુ બાજનું, વલસ સુકુરુ અને સકરા પક્ષીઓનું. હવે જુઓ, આ બંને પંક્તિઓમાં શું કહેવા માગે છે કવિ? આ બંને પંક્તિઓમાં કવિ એવું એમ કહેવા માગે છે, પહેલાં ગુજરાતી સમજી લો, કે ગીધ પક્ષી તેના બચ્ચાઓ વધારે હોય છે અને સકરાની માં તેના બચ્ચાઓ જીવતા ન રહેવાના કારણે ઓછા હોય છે. તો અહીંયા કવિ એમ કહેવા માગે છે કે શરીરનું મોટું હોવું, માણસનું મોટું હોવું, તાકતવર મોટું હોવું, તે તેના માટે ગર્વની વાત કે ફખરની વાત નથી. આ કંઈ નવાઈની વાત, આશ્ચર્યની વાત નથી. સોરી, ગીધ પક્ષી તેના બાળકો વધારે હોય છે એટલે બહુમત હોય છે. તો બહુમત હોવું, વધારે હોવું, આ કંઈ ગર્વની વાત કે ફખરની વાત નથી, આશ્ચર્યની વાત નથી. કેમ ભાઈ? ગીધના બચ્ચાઓ આટલા બધા પણ હોય છે, પણ તે પક્ષી પોતાના શિકારને જ્યારે તે મરી જાય છે, મૃત્યુ પામે છે, તો જ તેનું માંસ ખાય છે. તે જીવતા પોતાના શિકારનો જીવતો શિકાર નથી કરતું, તે મુર્દાર, તે શવ ખાય છે. શવ એટલે મુર્દું. જ્યારે કોઈ પ્રાણી કે કોઈ માણસ કે કોઈ પક્ષી મરી જાય અને તેને મળે તો તેનું માંસ ખાય છે. તે જીવતા શિકારનો શિકાર કરી શકતો નથી. તેના બચ્ચા આટલા બધા છે તો પણ તેઓ સાથે મળીને પણ કોઈ જીવતા શિકારનો શિકાર કરી શકતા નથી. પરંતુ તેના વિરુદ્ધમાં શું કહે છે? ઉમ્મુ સકરી મિકલાતુન નઝૂલુ, અને સકરાનીમાં તેના બચ્ચાઓ
જીવતા ન રહેવાના કારણે ઓછા હોય છે. પરંતુ આ જે સકરો હોય છે, સકરો તે શિકારી પક્ષી છે. ઘણું નાનું આમ તો આ છે. કબૂતર તમે જોયું એટલું નાનકડું પક્ષી હોય છે આ સકરો. પરંતુ આ સકરો એટલો ડેન્જર અને ખતરનાક હોય છે કે તે ઉડતા ઉડતા પોતાના શિકારનો શિકાર કરે છે. ઉડતા પક્ષીનો શિકાર કરે છે આ સકરો. હોય છે નાનકડું કબૂતર જેવું. તો કહેવાનો મતલબ કે ત્યાં બહુમત નથી, ત્યાં જોવામાં નથી આવતું કે તેની પાસે શક્તિ પ્રદર્શન છે. અને ગીધ પાસે શક્તિ પ્રદર્શન છે, બહુમત છે, તો પણ તે તેના માટે કંઈ કામનું નથી, નકામું છે. એટલે હે માણસ, તું એમ ન સમજતો કે મારા બાળકો વધારે છે, મારી કમ્યુનિટી વધારે છે, મારા સમાજના લોકો વધારે છે, મારી કાસ્ટના લોકો વધારે છે, એટલે હું બહુ મોટો થઈ ગયો, હું બધું કરી શકું છું. ના, એ વાત નથી. કેમ? તમારી પાસે ઉદાહરણ છે. શું ઉદાહરણ છે? ગીધ પક્ષી ઉદાહરણ છે તમારી પાસે. તેની કમ્યુનિટી આટલી બધી છે, તેના મિત્રો, તેનું કુટુંબ આટલું મોટું છે, તો પણ તે જીવતા શિકારનો શિકાર કરી શકતો નથી. અને સકરો નાનકડું છે, તેની કમ્યુનિટી ઓછી છે, તે અલ્પ સંખ્યામાં છે, પરંતુ અલ્લાહ તાલાએ તેને પોતાની કુદરતી એટલી શક્તિ આપી છે, તાકાત આપી છે કે તે પોતાના શિકારનો જીવતા શિકારનો ઉડીને શિકાર કરી છે. જમીન પર બેસેલો ત્યારે નહીં, જ્યારે તેનો શિકાર ઉડતો હોય અને તે કોઈ પક્ષીની પાછળ પડી જાય તો તે તેનો ઉડતા ઉડતા શિકાર કરી લે છે. તો કહેવાનો અર્થ શું કે બહુમત હોવું અને અલ્પ સંખ્યામાં હોવું તે કોઈ ગર્વની વાત નથી. ગર્વની વાત શું છે કે તેની પાસે શક્તિ હોવું જોઈએ. બીજી પંક્તિમાં ઝિઆફુત તૈરી અતવલુહા જુસુમન, કમજોર પક્ષીઓ તેના શરીર મોટા હોય છે, જાડા હોય છે. કમજોર પક્ષીઓ તેમના શરીર જાડા હોય છે, મોટા હોય છે. વલમ તતુલિલ બુઝાતુ વલસુકોરું, અને બાજ પક્ષી અને સકરો તે તો નાનકડા હોય છે. સકરો તો કબૂતર જેવો હોય છે, અને બાજ પક્ષી તે તમે જુઓ જ છો, આકાશમાં ઉડતા હોય છે. અને ગીધ તેના મુકાબલામાં ઘણું મોટું છે, અને તેનાથી વધારે મોટું શાહમૃગ છે. કેટલું મોટું પક્ષી છે, પરંતુ તે પણ સકરા અને બાજની હરીફાઈ નહીં કરી શકતું. તો કમજોર પક્ષીઓ તેમના શરીર મોટા હોય છે. એટલે અહીંયા કહેવા માંગે છે કે ભાઈ તમે જાડા છો, મોટા છો, બધું છે, તમારી પાસે શરીર છે, પણ તમારી પાસે શક્તિ અને તાકાત નથી. તો મોટા હોવું, શરીરનું મોટું હોવું એ કંઈ ગર્વની વાત કે ફખરની વાત નથી, તે કંઈ ઇતરાવવાની વાત નથી, તે કંઈ આશ્ચર્યની વાત નથી. આશ્ચર્યની વાત તો એ છે કે બાજ પક્ષી અને સકરો આટલો નાનો હોવા છતાંય પોતાના શિકાર પર હાવી થઈ જાય છે અને તેનો શિકાર જીવતો શિકાર કરી લે છે. તો ફખરની વાત, ગર્વની વાત શું છે? ભાઈ તેની પાસે શક્તિ હોવી જોઈએ. આગળ ચાલીએ. લકદ અઝુમલ બઈરુ બિગૈરી લુબ્બિન, લકદ અઝુમલ બઈરુ બિગૈરી લુબ્બિન ફલમ યસ્તગની બિલ ઇઝમિલ બઈરુ. શું કહેવા માંગે છે અહીંયા? અઝુમા ઉપર આવી ગયું, આ શબ્દ ઇઝમ ઉપર આવી ગયું કે શરીરનું મોટું હોવું. બઈર એટલે ઊંટ, બઈર એટલે પણ ઊંટ. ઈબિલ આવી ગયું, તેનું સમાનાર્થી બઈર એટલે ઊંટ. બિગૈરી એટલે તેના વગર, શાના વગર? લુબ્બિન, લુબ્બિન એટલે બુદ્ધિ, અક્કલ. લુબ્બિન એટલે બુદ્ધિ, અક્કલ. ફરીથી અઝુમલ બઈરુ, ઊંટનું મોટું શરીર મોટું થઈ ગયું છે. બિગૈરી લુબ્બિન, બુદ્ધિ વગર. હવે આખા મિશ્રણનું ગુજરાતી શું? ઊંટ બુદ્ધિ વિના મોટું થઈ ગયું છે. ફલમ યસ્તગની બિલ ઇઝમિલ બઈરુ, અને ઊંટને ફલમ યસ્તગની કોઈ મદદ કરી શકતું નથી તેની. કોણ? બિલ આઝમી, તેના શરીરનું મોટા હોવું
તેના શરીરનું મોટું હોવું તેની કોઈ મદદ કરી શકતું નથી. તો ઊંટ તેનું મોટા હોવાનો તેને કોઈ લાભ ના ઉઠાવ્યો. ઊંટ તેના શરીરના મોટા હોવાનો તેને કોઈ લાભ મળતો નથી. આ પંક્તિમાં શું કહેવા માગે છે કવિ? કે ભાઈ ઊંટ આટલું મોટું જાનવર છે, આટલું કદાવર છે, કેટલી શક્તિ છે તેના પાસે, પણ તેની પાસે બુદ્ધિ નથી. પણ તેની પાસે શું નથી? બુદ્ધિ નથી, અક્કલ નથી કે ક્યારે શું કરવું, કઈ રીતે કરવું, તેની બુદ્ધિ તેના પાસે નથી. અને આટલું મોટું શરીર હોવા છતાંય તેને માણસ ગમે ત્યારે તેની નાકમાં નકીલ નાખીને જેમ ત્યાં ચાય ફેરવે છે, તેને પોતાના કંટ્રોલમાં કરી લે છે, કાબૂમાં કરી લે છે, તેની ઉપર હાવી થઈ જાય છે. તો શરીર અહીંયા પણ એ જ કહેવા માગે છે કે શરીરનું મોટું હોવું અને બુદ્ધિનું ન હોવું, શરીર મોટું હોવું તે ગર્વની વાત નથી. ગર્વની વાત શું છે? બુદ્ધિનું હોવું ગર્વની વાત છે. તો આખી પંક્તિ લકદ અઝુમલ બઈરુ બિગૈરી લુબ્બિન ફલમ યસ્તગની બિલ ઇઝમિલ બઈરુ. ઊંટ બુદ્ધિ વિના મોટું જાનવર થઈ ગયું છે અને ઊંટને તેના મોટા હોવાનો કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. મિત્રો, આ બીજો ફકરો અહીંયા પૂર્ણ થાય છે. આ ફકરામાં જે શબ્દો લખવાના છે તેને અંડરલાઇન કરી લો. બુગાસ એટલે ગીધ, બુગાસ એટલે ગીધ. તૈરુન એટલે પક્ષી, તૈરુન એટલે પક્ષી, તેનું બહુવચન તુયુરુન. ફિરાખ એટલે બચ્ચાઓ, સક્ર એટલે શકરો, તેનું બહુવચન આગળ આવે છે સુકૂર. તમારે એક વચન પણ લખવાનું છે અને બહુવચન પણ સાથે લખવાનું છે. સક્રુન એક વચન, બહુવચન સુકૂર, તેનો ગુજરાતી અર્થ શકરો. મિકલાતુન બચ્ચાઓનું જીવતા ન રહેવું, મિકલાતુન બચ્ચાઓનું જીવતા ન રહેવું. નઝૂરુન એ વસ્તુને, એ વ્યક્તિને કહેવાય જેના બચ્ચાઓ ઓછા હોય છે. નઝૂર એવી વ્યક્તિ, એવો જીવ કે તેના બચ્ચાઓ ઓછા હોય છે. આગળ ચાલો. ઝિઆફ એટલે કમજોર, ઝાફુન તેનું બહુવચન ઝિઆફ એટલે કમજોર. તૈરુન ઉપર આવી ગયું. અત્વલુ ખૂબ મોટું, અત્વલુ ખૂબ મોટું. તવીલુન અત્વલુ આ પરીક્ષામાં પૂછાય છે શ્રેષ્ઠાવાચક, इसमें तफजील કે તવીલુનનું શ્રેષ્ઠાવાચક શબ્દ શું? તો અત્વલુ ખૂબ લાંબુ, ખૂબ મોટું. જિસ્મુન એક વચન, જુસુમુન બહુવચન, એનો અર્થ શરીર. બુઝાત બાજ પક્ષી, બુઝાત બાજ પક્ષી. બઈર એટલે ઊંટ, બઈર એટલે ઊંટ. લુબ્બિન બુદ્ધિ, લુબ્બિન એટલે બુદ્ધિ. લમ યસ્તગિન કોઈ મદદ મળતી નથી. યસ્તગિન તેની મદદ કરવામાં આવે છે, લમ યસ્તગિન તેની મદદ નથી કરવામાં આવતી. તો મિત્રો, આ શબ્દોનો અરબીમાં લખીને તેનું ગુજરાતી 5-5 વખત લખવાનું છે. અરબી શબ્દો પર 5 વખત લખવાના છે. અને આ એક પેરેગ્રાફ તમારો પૂરો થયો. દરેક વિદ્યાર્થી આ પેરેગ્રાફને સારા અક્ષરે, સ્વચ્છ અક્ષરે સરસ રીતે લખી લે, તેનું ગુજરાતી પણ લખી લે અને પહેલી પંક્તિનું, પહેલા મિશ્રનું ગુજરાતી ઉચ્ચાર પણ લખી લે, જેથી તેમને યાદ કરવાનું સરળ રહે. મળીશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.